નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તમે ક્યાંક ને ક્યાંક ન્યૂઝ સાંભળ્યા હશે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 95 જેટલી યોજનાઓ માટે ફોર્મ ચાલુ થઈ ગયા છે. તો એ ફોર્મ કેવી રીતે ભરવા એ આજે આપણે વિડીયોમાં સમજવાના છીએ. અને લગભગ 95 જેટલી યોજનાઓ અથવા તો ભવિષ્યમાં પણ ગમે એટલી યોજનાઓ આવે, આઈ ખેડૂત ઉપર જો તમારે ફોર્મ ભરવાનું થાય તો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. એટલે અત્યારે જ વિડીયોને કોઈ પણ જગ્યાએ સેવ કરી લેજો, જેથી કરી અને જ્યારે પણ તમારે ફોર્મ ભરવાનું થાય એટલે આ વિડીયો જોઈ લ્યો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય. અને આ વિડીયોમાં આપણે A to Z માહિતી કવર કરશું. નાનીથી નાની વસ્તુ લઈ અને મોટી વસ્તુ સુધી બધું કવર કરશું. બીજી મહત્વની વસ્તુ એ કે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ અને પછી ફોર્મ ભરવાના છીએ. મેન તો આપણે આમાં મોબાઈલની જે સહાય છે એના માટે ફોર્મ ભરશું, પણ તમારે ટ્રેક્ટરની હોય અથવા રોટાવેટર, ઓરણી, હલર કોઈ પણ ફોર્મ ભરવાનું હોય, વિડીયો તમારે સેમ ટુ સેમ આ જ રહેશે. તો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ અને બધી ડિટેલ હું તમને સમજાવું. ધ્યાનથી વિડીયોને જોજો અને છેલ્લે તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. ઓકે, તો આપણે આવી ગયા છીએ મારા ટેબ્લેટની સ્ક્રીન ઉપર. તમે તમારા મોબાઈલમાં આ જ પ્રોસેસ કરજો અને જો તમે લેપટોપમાંથી કરતા હોય તો એ આ જ પ્રોસેસ કરવાની છે. હવે કોઈ પણ અરજી કરવા માટે સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આ ખેડૂત ઉપર, અને આ પહેલી વખત રહેશે. રજિસ્ટ્રેશન એક વખત થઈ જાય પછી તમે સીધી અરજીઓ કરી શકશો. હવે રજિસ્ટ્રેશન કરવા માટે આપણે આ ખેડૂત પોર્ટલ છે એને ઓપન કરી લઈશું. તમે કોઈ પણ બ્રાઉઝરમાંથી ઓપન કરી શકો. મારી પાસે ક્રોમ છે તો હું ક્રોમ ખોલું છું. હવે આ રીતનું ક્રોમ ખોલી અને પછી આપણે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ. તો આઈ ખેડૂત પોર્ટલ આ રીતનું લખી અને આપણે સર્ચ કરશું. જે પહેલી જ વેબસાઇટ આવે એ વેબસાઇટ ઉપર આપણે વયું જવાનું છે. હવે વેબસાઇટની અંદર જાશું એટલે આ રીતની તમને નવી વેબસાઇટ જોવા મળશે. જૂની છે એ વહી ગઈ છે અને નવી આવી ગઈ છે. કદાચ થોડો ઘણો ફેર હોય, બાકી બધું સેમ ટુ સેમ જ રહેશે. હવે આપણે પહેલી વખત કરતા હોઈએ તો અહીંયા નોંધણી અને જે રજિસ્ટ્રેશન લખેલું છે આપણે એ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું જે છે લાભાર્થીનો પ્રકાર તમને પૂછશે. તો આ રીતે તમે ક્લિક કરશો એટલે જો ખેડૂત હો તો ખેડૂત સિલેક્ટ કરવાનું, ખેડૂત સિવાય અન્ય કોઈ હોય તો એ સિલેક્ટ કરી લેવાનું, બાકી જો તમે કોઈ સંસ્થા હો તો એ સિલેક્ટ કરી લેવાનું. આપણે ખેડૂત છીએ એટલે ખેડૂત ઉપર ક્લિક કરશું. ખેડૂત ઉપર ક્લિક કરીએ એટલે આ ટાઈપની કંઈક થોડી ઘણી પરમિશન માગશે, બાકી એની જે ડિટેલ છે ડેટાબેઝમાં એ લેવા જશે અને થોડું ઘણું કદાચ સાઇટ લોડ લઈએ, બાકી પ્રોપર હાલશે. હવે આ રીતે તમારે બીજી ઘણી બધી ડિટેલ નાખવાની છે, જેમાં જિલ્લો તમારો છે સિલેક્ટ કરવાનો છે, પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, પછી ગામ સિલેક્ટ કરવાનું છે અને પછી આ ખાતાની ડિટેલ છે. પણ પહેલાં આપણે આ 3 વસ્તુ સિલેક્ટ કરી લઈએ. હવે આપણે આ 3 વસ્તુ સિલેક્ટ કરી લીધી પછી ખાસ ખાતા નંબર આપણે સિલેક્ટ કરવાના છે. હવે અહીંયા જોજો કન્ફ્યુઝન ના થાય, ખાતા નંબર સિલેક્ટ કરવાના છે, સર્વે નંબર સિલેક્ટ કરવાના નથી. એટલે 8 અનો જે દાખલો હોય એની અંદર તમારા ખાતા નંબર તમને મળી જશે. તો આપણે ખાતા નંબર સિલેક્ટ કરી લઈએ, અથવા તો તમે અહીં ખાતા નંબર સીધા લખી પણ શકો જો તમને યાદ હોય તો. તો આ રીતે આપણા ખાતા નંબર સિલેક્ટ થઈ ગયા પછી આપણે જે ખાતા નંબરમાં નામ હોય ઓટોમેટિક અહીંયા લિસ્ટ આવી જશે, એટલે નામ સિલેક્ટ કરી લેવાનું. આપણે નામ કમ્પ્લીટ સિલેક્ટ થઈ ગયું. હવે જે નીચે કેપ્ચા લખેલા છે એમાં નીચે જે સરવાળો થતો હોય એ સરવાળો તમારે અહીંયા પ્રોપર નાખી દેવાનો. હવે 14 + 1 એટલે કે 15 થાય, તો આપણે અહીંયા 15 નાખી દેવાના. કેપ્ચા કમ્પ્લીટ નખાઈ ગયા. કેપ્ચામાં કદાચ જો તમને કંઈ ના દેખાતું હોય તો અહીંયા જે રિફ્રેશનો બટન છે એના ઉપર ક્લિક કરજો એટલે નવો કેપ્ચા આવશે. પછી કેપ્ચા નાખી અને અહીંયા નીચે જે સાચવો અને આગળ વધવાનું જે બટન છે એના ઉપર આપણે ક્લિક કરશું. હવે એ બધું થઈ જાય પછી તમારે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ નાખી દેવાનો. ઈમેલ ફરજિયાત નથી, મોબાઈલ નંબર તમારો ફરજિયાત રહેશે. તો તમારો જે પરમનન્ટ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા એડ કરી દેવાનો. પછી ઓટીપી મોકલો ઉપર ક્લિક કરજો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. તો આપણે એ પ્રોસેસ કરી લઈએ. તો આપણી પાસે ઓટીપી આવી ગયો છે, ઓટીપી નાખી દઈએ. કદાચ 2-3 વખત ઇસ્યુ થાય તો તમારે પાછા નંબર નાખીને ટ્રાય કરવાની. ઓટીપી તમારો સક્સેસફુલી નખાઈ જશે પછી તમારે જે ઓટીપીનું ઓપ્શન છે વયું જશે અને હવે નીચે તમારે અહીંયા પાસપોર્ટ અને કન્ફર્મ પાસવર્ડ આ 2 વસ્તુ છે એ નાખી દેવાની. હવે બેયમાં સેમ જ પાસવર્ડ નાખવાનો છે અને પછી નીચે જે કેપ્ચા છે એ કેપ્ચા નાખી દેવાના. તો આપણે એ પ્રોસેસ કરી નાખીએ. હવે જ્યારે તમે પાસવર્ડ નાખો ત્યારે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, એમાં એક નંબર આવી જવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ કે હેશ કે એવું કંઈક આવી જવું જોઈએ અને એકાદો 2 ABCDનો અક્ષર આવી જવો જોઈએ. ટોટલ 8 શબ્દોથી વધારે અક્ષર છે તમારે થવા જોઈએ. હવે આ જે કેપ્ચા છે આપણે નાખી દઈએ. 10 + 4 એટલે કે 14. અહીંયા તમારે કોઈ પણ હોય એ તમારી રીતે નાખી દેવાના.
આટલું થઈ જાય અને નીચે આપણે સ્ક્રોલ કરી અને અહીંયા સબમિટ કરવાનું જે ઓપ્શન છે એના ઉપર હવે આપણે ક્લિક કરશું. હવે આ રીતે આપણે આગળ વધશું એટલે આપણી નોંધણી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ ટાઈપનું એક છે એ પોપઅપ ઓપન થશે એને આપણે ક્લોઝ કરી દઈશું અને હવે અહીંયા જે આપણી નોંધણી થઈ ગઈ છે એનાથી લોગિન કરવાનું છે હવે અહીંયા તમે જે મોબાઈલ નંબર નાખેલો હોય રજિસ્ટ્રેશન ટાઈમે એ મોબાઈલ નંબર નાખી દેવાનો, પછી તમારો જો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અથવા તો ઓટીપીથી લોગિન કરવાનું, પણ ઓટીપીમાં ઘણી વખત ઇસ્યુ આવતો હોય એટલે આપણે પાસવર્ડથી લોગિન કરશું. તો આ આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી દીધો છે, નીચે કેપ્ચા પણ નાખી દીધા છે. હવે લોગિન ઉપર ક્લિક કરીએ તો આ રીતે મિત્રો તમારું લોગિન છે સફળતાપૂર્વક થઈ જશે અને હવે તમે સીધા જે યોજનાઓ છે યોજનાઓના પેજ ઉપર આવી ગયા છો. અત્યારે તમને યોજનાઓનું આખું લિસ્ટ દેખાય છે અને જે યોજના તમારે સિલેક્ટ કરવાનો એ કરી શકો. અહીંયાથી તમે જે પેજ છે એ પેજ ઉપર ક્લિક કરીને આગળ વધી શકો. તો આ રીતે જેટલી યોજનાઓ હશે બધેના લિસ્ટ તમને જોવા મળી જશે. અહીંયા અત્યારે 9 પેજ તમને દેખાય છે ટોટલ. અને હવે તમારે જે યોજનામાં ફોર્મ ભરવાનું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને એમાંથી હજી જો કોઈ વિભાગ તમારે સિલેક્ટ કરવો હોય તો અહીંયા તમને વિભાગનો ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરી લેવાનું. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય ઉદ્યોગ એ બધાય છે. તમારે જેમાં કરવું હોય એમાં આપણે ખેતીવાડીમાં કરવાનું છે એટલે ખેતીવાડી સિલેક્ટ કરી અને પછી અહીંયા શોધો ઉપર ક્લિક કરશું એટલે હવે જે ખેતીવાડીની યોજનાઓ હશે એ બધી યોજનાઓના ફોર્મ તમને અહીંયા જે લિસ્ટ જોવા મળી જશે. આમાં પણ 5 પેજ દેખાઈ રહ્યા છે. હવે તમારે જેમાં ફોર્મ ભરવાનું છે એ સિલેક્ટ કરી લેવાનું. હવે તમે કોઈ પણ યોજના માટે ફોર્મ ભરવા માંગતા હોય, જો અહીંયા ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની ટ્રોલી માટે, પછી રાઇડ ઓફવાળા છે, પછી મિલેટના છે, સોલાર પાવર યુનિટો માટે છે, ડ્રોનથી જો છંટકાવ કરવા માંગતા હો તો એના કોઈ પણ ફોર્મ તમારે ભરવું હોય પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે. હું અત્યારે સ્માર્ટફોનની ખરીદીવાળું જે છે એમાં જાઉં છું. હવે અહીંયા દસ્તાવેજો દેખાય છે, દસ્તાવેજો તમારે જોઈ શકો. બાકી તમે આ રીતે સ્ક્રોલ કરશો એટલે એની બીજી બધી ડિટેલો જોવા મળશે કે ભાઈ કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાય છે. વધુ માહિતી તમારે જોવી હોય તો એ જોઈ શકો અને અરજી કરો જે છે એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધશું. તો એ અરજીમાંથી આપણે ક્લિક કરશું એટલે આ ટાઈપની એની બધી ડિટેલ તમને જોવા મળી જશે. થોડીક સૂચનાઓ ઉપર જોવા મળશે. સૂચનાઓ તમારે જોવી હોય તો જોઈ લેવાની, બાકી એને બંધ કરી અથવા તો એને સાઈડમાં મૂકી શકો. બીજી વસ્તુ એ કે તમે કયા ઘટક માથે કયા જૂથ માટે યોજનાઓની અરજીઓ કરવા માગો છો એ બધી વસ્તુ તમને અહીંયા દેખાશે. પછી કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એ પણ તમને જો અહીંયા ક્લિક કરશો તો એ જોવા મળી જશે. હવે આપણે એ બધું જોવું નથી, તમારી રીતે જોવું હોય તો જોઈ લેજો. આગળ માટે ક્લિક કરો જે છે એના ઉપર આપણે ક્લિક કરશું. હવે આ રીતે ક્લિક કરશું એટલે ફરીથી લોડ થશે અને જે તમારી ડિટેલ હશે એ બધી ઓટોમેટિક અહીં લઈ લેશે અને એ સિવાયની જે નવી ડિટેલો હોય એ તમારે અહીંયા નાખવાની રહેશે. ઓકે, તો સરનામું આપણે નાખી દીધું છે, જિલ્લો ઓલરેડી સિલેક્ટ છે, તાલુકો સિલેક્ટ છે, ગામ સિલેક્ટ છે અને અહીંયા હવે આપણે પિનકોડ નાખી દઈએ. પિનકોડની કંઈ જરૂર નથી, એમાં જે સ્ટાર કરેલા છે એ ફરજિયાત છે, એ સિવાયના ફરજિયાત નથી. હવે અહીંયા લિંગ, તમે સ્ત્રી હોવ કે પુરુષ હોવ તમારે એ સિલેક્ટ કરી નાખવાનું. એ સિલેક્ટ થઈ ગયું પછી જાતિ, કઈ જાતિમાં તમે આવો છો, એસટી, એસસી, ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, કોઈ પણ તમારી જે જાતિ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. તો એ જાતિ આપણે સિલેક્ટ કરી લીધી છે. ઈમેલ એડ્રેસ નાખવાનું કે છે, ફરજિયાત નથી એટલે આપણે નાખતા નથી. દિવ્યાંગ છો કે કેમ એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. હવે દિવ્યાંગ છો કે નહીં એ સિલેક્ટ થઈ જાય પછી ખેડૂતનો પ્રકાર, તમે કયા પ્રકારના ખેડૂત છો. હવે જો 1 થી 2 હેક્ટરમાં આવતા હોય તો નાના, પછી 1 હેક્ટર કે તેથી ઓછા હોય તો સીમાંત ખેડૂત અને 2 હેક્ટરથી વધુ હોય તો તમે મોટા ખેડૂતમાં આવો એટલે એ તમારે તમારી રીતે સિલેક્ટ કરી લેવાનું. એ બધું આપણે સિલેક્ટ થઈ ગયું. મોબાઈલ નંબર ઓલરેડી આપણે નાખી દીધા છે. હવે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, જો હોય તો હા, ના હોય તો ના. એ થઈ ગયું પછી તમે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં, હા હોય તો હા, ના હોય તો ના. એ બધું તમારે સિલેક્ટ થઈ જાય પછી નીચે વયું જવું જોઈએ. પછી શું તમે દૂધ સહકારી મંડળીના સભ્યો છો, તો એમાં તમારે હા કે ના સિલેક્ટ કરી દેવાનું. બરાબર, એ બધું સિલેક્ટ થઈ જાય પછી નીચે અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર નાખવાનું. તો તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ નાખી દેવાનો. હવે જે ખેડૂતના નામ ઉપર તમે અરજી કરતા હો એનો જ આધાર કાર્ડ નાખવાનો છે, બીજા કોઈનું આધાર કાર્ડ તમારે નાખવાનું નથી. કારણ કે આવી ઘણી બધી મોસ્ટ ઓફ મને છે કોમેન્ટો આવતી હોય. તો જેના નામની અરજી થાય છે, જેના નામનું ખેતર છે એનું આધાર કાર્ડ અહીંયા નાખી દઈએ. આધાર કાર્ડ નખાઈ જાય પછી સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરશું.
હવે અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપમાં જાશું અને અહીંયા તમારી જે બેંકની ડિટેલ હોય એ બધી ડિટેલ તમારે નાખવાની છે. તમારો બેંકનો જે આઈએફએસસી કોડ હોય એ આઈએફએસસી કોડ તમે નાખશો એટલે તમારે બેંકની બધી ડિટેલ છે, બેંકનું નામ, બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ, એ બધું ઓટોમેટિક લઈ લેશે. અને પછી આપણે બેંકના ખાતા નંબર, પછી એ જ ખાતા નંબર નીચે કન્ફર્મ ખાતા નંબરમાં નાખશું. પછી અરજદારનું જે નામ હોય બેંકની પાસબુકમાં એ નાખશું. અને પછી અરજદારનું જે સરનામું હોય બેંકની પાસબુકમાં એ નાખશું. તો આ બધી ડિટેલ આપણે ભરી દઈએ. આ રીતે બેંકની બધી ડિટેલ આપણે નાખી દઈએ પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશું. એટલે તમારા જમીનના જે રેકોર્ડ છે એ બધા અહીંયા આવી જશે. હવે આ સિવાયના કોઈ રેકોર્ડ તમારે હોય તો અહીંયા એડ જે છે એના ઉપર ક્લિક કરી અને તમે વધારાના રેકોર્ડ એડ કરી શકો. અને જો વધારાના રેકોર્ડ તમારે એડ કરવાના ના હોય તો આ જે રેકોર્ડ છે એના ઉપર આપણે સિલેક્ટ કરી અને પછી આગળ વધશું. અને આ રીતે તમે જોશો તો તમારે બધી જે ડિટેલ છે એ પણ ત્યાં દેખાઈ જશે. હવે આપણે આના ઉપર ક્લિક કરશું એટલે રેકોર્ડ સિલેક્ટ થઈ જશે. પછી સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશું. તો હવે આ રીતનું દેખાય પછી તમારે તમારા જે ડોક્યુમેન્ટ હોય એ અહીંયા એડ કરવાના છે. હવે ડોક્યુમેન્ટ તમારા ઓલરેડી જો તમે નાખેલા હશે તો અહીંયા લિસ્ટ દેખાશે. પહેલી વખત છે એટલે અત્યારે લિસ્ટ નથી. હવે નવા ડોક્યુમેન્ટ નાખવા માટે અહીંયા એડનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરશું. એટલે આ રીતનું તમને છે એ જોવા મળશે. એમાંથી દસ્તાવેજનો પ્રકાર ઉપર ક્લિક કરશો એટલે કયું ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવું એનું આખું અહીંયા લિસ્ટ જોવા મળી જશે. હવે દાખલા તરીકે આધાર કાર્ડ આપણે અપલોડ કરવું છે તો આ રીતે તમે આધાર કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આગળ પાછળનો 2 ફોટા તમારે માગશે અને એ ફોટા તમે અપલોડ કરી અને પછી અહીંયા જે સાચવોનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરજો. હવે અત્યારે હું ડોક્યુમેન્ટ અપલોડ નથી કરતો. હવે આ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો સાચવો એવું લખેલ ઉપર સિલેક્ટ કરી દેશો ને એટલે અહીંયા જે છે એ તમારા ડોક્યુમેન્ટનું લિસ્ટ આખું આવી જશે કે ભાઈ તમે આધાર કાર્ડ નાખેલું છે, જમીનના દાખલા નાખેલા છે, એ બધું નાખેલું છે. હવે એ બધી પ્રોસેસ થઈ જાય પછી તમે તમારી અરજી છે એને સબમિટ ઉપર ક્લિક કરી અને અરજી સબમિટ કરી શકો. અને જો તમારે એમ થાય કે હજુ અત્યારે આપણે સબમિટ નથી કરવી તો સેવ એઝ એ ડ્રાફ્ટ જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરી અને અરજીને અત્યારે મોકૂફ રાખી શકો. પછી પાછળથી તમે અરજી છે એ એડ કરી શકો. હવે તમે સેવ કરશો એટલે અહીંયા તમને જે પ્રોગ્રેસ છે એ જોવા મળી જશે અથવા તો જે આપણે ડ્રાફ્ટમાં મૂકેલું છે એટલે અહીંયા ડ્રાફ્ટનું ઓપ્શન દેખાશે અને કેના માટે તમે અરજી કરેલી છે એ તમને અહીંયા દેખાશે. હવે એક કરતાં વધારે તમે અરજી કરેલી હશે તો એ બધું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે. અને જે એક્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમે અરજી જોવી હોય તો અરજી જોઈ શકશો. પછી પૂર્વ મંજૂરી જોઈ શકશો. પછી તમારી અરજી છે એ અત્યારે આપણે ડ્રાફ્ટમાં મૂકેલી છે, તમે કદાચ અરજી કરી દીધી હશે એટલે અહીંયા તમને જે છે એ પીડીએફ ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન મળી જશે. તો આ રીતે તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ ફોર્મ ભરવાનું હોય એ ભરી શકો. પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે. એટલે વિડીયોને પહેલાં તો તમે સેવ કરી અને રાખી દેજો. ભવિષ્યમાં પણ તમારે જ્યારે ફોર્મ ભરવાના થશે ત્યારે આ એક વિડીયો જોઈ લેશો એટલે ઓટોમેટિક તમે ફોર્મ ભરી શકશો. બીજી વસ્તુ કે આપણા વોટ્સએપ ગ્રુપમાં હજુ ના જોડાયા હોય તો નંબર તમને અત્યારે ડિસ્પ્લે ઉપર દેખાય છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જઈ અને જોડાઈ જાજો. કારણ કે ગુજરાતમાં કોઈ પણ ખેડૂતોને લગતી યોજના હોય સૌથી પહેલાં માહિતી જો ક્યાંય મળતી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મળશે. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાજો. બાકી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો. કારણ કે આટલી ડિટેલવાળી માહિતી તમને માત્ર ખેડૂતભાઈના પ્લેટફોર્મ ઉપર જ મળશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.